જે પાયલોટનો છેલ્લો સિગ્નલ હતો, એક એ સિગ્નલની પણ ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે કે મે ડેનો સિગ્નલ આપ્યો હતો પાયલટ તરફથી જે સંકેત આપવામાં આવે ATC ને, એનો અર્થ શું અને છેલ્લી ઘડીએ જ્યારે આપવામાં આવે, છેલ્લી ગણતરીની સેકન્ડો હોય ત્યારે જેમ જી મેડેનો મતલબ એ ઇમરજન્સી દર્શાવે છે. વિમાન જ્યારે ઘણી ક્રિટિકલ પરિસ્થિતિમાં મુકાઈ જતું હોય છે, જ્યારે વિમાનમાં જેમ કે એન્જિન ફેલ થઈ જવું, કોઈ વિમાન ઉપર કંટ્રોલ ખોઈ બેસવો વગેરે વગેરે, વિમાન પોતાના ધાર્યા પ્રમાણે, પાયલટના ધાર્યા પ્રમાણે ફોલો ના કરતું હોય, તો એવા પરિસ્થિતિમાં હાઇટ ધીમે ધીમે લૂઝ કરી રહ્યું હોય કે ઝડપથી લૂઝ કરી રહ્યું હોય, આવી પરિસ્થિતિઓમાં મેડેનો મેસેજ, જેને આપણે ઇમરજન્સી મેસેજ કહીએ છીએ, એ રિલીઝ કરવામાં આવતો હોય છે. જેમાં સૌથી પહેલાં તો કન્ડિશન, વિમાનનું આઈડેન્ટિફિકેશન જણાવ્યા પછી કન્ડિશન અત્યારે કઈ છે, કે વિમાનમાં શું તકલીફ થઈ છે એ જણાવવામાં આવે છે. ઇન્ટેન્શન જણાવવામાં આવે છે કે જ્યાં બી ક્રેશ થાય ત્યાં મેડિકલ સર્વિસીસ અને ફાયર ફાઇટિંગ સર્વિસીસ પહોંચતી કરવામાં આવે, અને પોઝિશન કહેવામાં આવે છે કે અત્યારે શું પોઝિશન છે અને કઈ સાઇટ ઉપર ક્રેશ થવાની સંભાવના છે. રનવે ઉપર આપણે અત્યારે ઊભા છીએ. જી. હવે અહીંથી ઉડાન જ્યારે ભરવાની હોય, જ્યારે એ બોઈંગ 787 જ્યારે અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ થયું, 600 હાઇટ જ્યારે ફીટની હાઇટ ઉપર હતું, તો એ રનવે ઉપરથી જ્યારે ટેક ઓફ થયું અને અચાનક એ સિગ્નલ અથવા પ્લેનની અંદર કોઈ ખામી છે, તો સીધો જ આપણે ATC નો સંપર્ક કરવો હોય તો કેવી રીતે કરી શકીએ? સૌથી પહેલાં ATC નો સંપર્ક કરવા માટે તમે આ જગ્યાએ, આ થ્રોટલ ક્વોડ્રન્ટ છે ને, આ ભાગમાં તમે તમને આ બે ભાગ દેખાઈ રહ્યા છે, એને આપણે નેવકોમ સેટ, નેવિગેશન કમ્યુનિકેશન સેટ કહીએ છીએ. એ ATC સાથે અહીંયા આ જે છે ને, એ ફ્રીક્વન્સી સેટ કરીને આ તમે જોઈ શકો છો, આ ફ્રીક્વન્સી બદલાઈ રહી છે, રાઈટ? તો આ જે ફ્રીક્વન્સી છે, ફ્રીક્વન્સી બદલીને તમારે જેમની સાથે કમ્યુનિકેટ કરવું હોય એની પર એ મેસેજ રિલે કરવાનો હોય છે. અને જો સડન પ્રોબ્લેમ આવીને શટડાઉન થઈ ગયું એન્જિન, કે અથવા તો કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ ગઈ, તો પછી એના એ પ્રમાણે અહીંયા જેમ કે આ બધા એલાર્મ્સ છે, એ એલાર્મ્સ બધા આ વાગતા હોય છે. આ જે તમે જોઈ શકો છો અહીંયા. દેશ અને દુનિયાની અંદર છેલ્લા 4 થી 5 દિવસથી એક મુદ્દો એ ખૂબ ચર્ચિત રહ્યો છે કે અમદાવાદની અંદર એક પ્લેન ક્રેશ થાય છે, અને પ્લેન ક્રેશ જે થયું છે તે બોઈંગ 787 જે ક્રેશ થયું છે તેને લઈને એ સમગ્ર દુનિયાની અંદર ચર્ચા છે. જો કે આ પ્લેન કઈ રીતે ક્રેશ થયું એ સમજવા માટે, એ માહિતી લેવા માટે દુનિયાની લગભગ અનેક એવી એજન્સીઓ જે છે તે અમદાવાદની અંદર છે. આજે ન્યૂઝરૂમ પણ એ આપણે જાણવાની કોશિશ કરી રહ્યું છે, આપણે માહિતી આપી રહ્યું છે કે જે બોઈંગ 787 જે ક્રેશ થયું એ કેવી રીતે ક્રેશ થયું એ સમજવાનો પ્રયત્ન કરશું. પાયલોટની કેટલી સૂઝબૂઝ હતી કે જેના કારણે એ કોઈ વસાહત ઉપર કે કોઈ જગ્યા ઉપર કે જે મેન બિલ્ડિંગ હતી ત્યાં ન થયું, અને આખી તેને કઈ રીતે સૂઝબૂઝ વાપરી, કેવી રીતે તેના હાથમાંથી કંટ્રોલ ગયો, અને ખાસ આખી આ ઘટનાની અંદર જે બ્લેક બોક્સને લઈને ચર્ચા થઈ રહી છે, તમામ ચર્ચાઓ સમજવી છે. હાલ અમે પણ એક પ્લેનની અંદર ઉપસ્થિત છીએ. આ પહેલાં કાર્ગો પ્લેન હતું અને અત્યારે ઇન્ડસ યુનિવર્સિટી જે છે અમદાવાદના રાચડા સ્થિત આવેલી છે, એ યુનિવર્સિટીની અંદર આ પ્લેન અત્યારે સ્ટુડન્ટો માટે રાખવામાં આવ્યું છે. હું જે જગ્યા ઉપર છું અહીંયા પેસેન્જરો માટે સીટ આપેલી છે કે જ્યાં ઇન્ડસ યુનિવર્સિટીના સ્ટુડન્ટો જે છે એ અહીંયા ટ્રેનિંગ લઈ રહ્યા છે, અને આ ટ્રેનિંગ જે છે અહીંયા સીટો જે આપેલી છે, અહીંયા એર હોસ્ટેસની ટ્રેનિંગ લઈ રહ્યા છે. મારી સાથે આ માહિતી આપવા માટે અને આખી જાણકારી સમજવી છે કેપ્ટન ઉમંગ જાની આપણી સાથે જોડાય છે. સીધી જ વાત તેમને કરીશું. સર, પહેલાં તો ઇન્ડસ યુનિવર્સિટીના સ્ટુડન્ટોને આપ એ આખી ટ્રેનિંગ આપી રહ્યા છો, એ માહિતી આપી રહ્યા છો કે ફ્લાઇંગ કેવી રીતે કરવું અથવા એનું મિકેનિઝમ કેવી રીતે કરવું, કોઈ ખામી આવી હોય તો કેવી રીતે એને સોલ્વ કરવી, આપે તમામ માહિતી આપી રહ્યા છો. જે છેલ્લા 4-5 દિવસથી એક પ્રશ્ન સતત લોકોના મનમાં ઊભો થઈ રહ્યો છે કે અમદાવાદની અંદર એક પ્લેન ક્રેશ થાય છે. આપની પાસેથી સૌથી પહેલાં પ્રાથમિક માહિતી સમજવી છે. જ્યારે આ પ્લેન ક્રેશ થવાની કોઈ પણ ઘટના બનતી હોય, દેશ વિદેશની અંદર અનેક જગ્યાએ થતી હોય છે, ત્યારે પાયલોટ એ પોતાની સૂઝબૂઝ કેવી રીતે વાપરતા હોય છે? છેલ્લી ઘડીએ એ ગણતરીની સેકન્ડો જ હોય છે પાયલોટ પાસે, એ કેવી રીતે વાપરતા હોય છે? સૌપ્રથમ તો ઇન્ડસ યુનિવર્સિટી અને વેસ્ટર્ન ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ ન્યૂઝ રૂમનું હાર્દિક સ્વાગત કરે છે. સામાન્ય રીતે કોઈ પણ જે અકસ્માત થતા હોય છે એ 4 કારણોસર થતા હોય છે. એક તો ક્યાંક તો પાયલટની ભૂલ હોય, ક્યાંક તો કોઈ ટેકનિકલ ખામી સર્જાયેલી હોય, કાં તો વેધર ખરાબ હોય, વાતાવરણ ખરાબ હોય,
અને ચોથું છે કે કાં તો વિમાનની સિસ્ટમ ઉપર કોઈ પ્રકારનો થ્રેટ કે એટેક કરવામાં આવ્યો હોય. આ 4 કારણોસર સામાન્ય રીતે ક્રેશ થતા હોય છે. પાયલટની સૂઝબૂઝની વાત તો એવી છે કે જ્યારે વિમાનની અંદર કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ સર્જાય તો એમાં 2 પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે. એક જે પાયલટના કંટ્રોલમાં હોય એ, અને બીજી જે છે એ પાયલટના કંટ્રોલમાં ન હોય એ પ્રકારની સ્થિતિ હોય છે. જે AI-171ની જે દુર્ઘટના થઈ એ પ્રાથમિક નજરે તો એવું જ જણાઈ રહ્યું છે કે એ જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી એ પાયલટના કંટ્રોલમાં નહોતી. સર, આપ અહીંયા ઇન્ડસ યુનિવર્સિટીની અંદર સ્ટુડન્ટોને ટ્રેનિંગ આપી રહ્યા છો. જી. સર, કેટલા વર્ષોથી આપ ટ્રેનિંગ આપી રહ્યા છો અને કેટલા વર્ષનો આપને એ અનુભવ છે ફ્લાઇંગનો, કે જેથી કરીને કોઈ પ્લેન એ ફ્લાય થઈ રહ્યું છે એના ઉપરથી અંદાજ લગાવી શકાય? જે અમદાવાદની અંદર પ્લેન ક્રેશ થયું એની છેલ્લી ઘડીનો જે એક વિડીયો સામે આવ્યો હતો, CCTV ફૂટેજ પણ સામે આવ્યા, એ જોઈ અને અંદાજો લગાવી શકાય કે નહીં આ સ્થિતિ એ પાયલોટના હાથમાં ન હતી? એ કેવી રીતે અંદાજો લગાવી શકાય? એ કેવી રીતે? હું 2004થી ફ્લાઇંગ એક્ટિવિટી સાથે સંકળાયેલો છું અને હું એક એરોનોટિકલ એન્જિનિયર પણ છું સાથે. હવે સવાલ આવ્યો 171 ક્રેશનો, તો આપણે એ વિડીયોમાં જોઈ શકીએ છીએ કે ટેક ઓફ વોઝ એબ્સોલ્યુટલી નોર્મલ. ટેક ઓફ બહુ સરસ રીતે નોર્મલ રીતે થઈ રહ્યું છે, પણ ટેક ઓફ થતાની સાથે વિમાન જ્યારે થોડી ઊંચાઈ પકડે છે, ઊંચાઈ પકડ્યા પછી આઈ થિંક 600 ફીટની આજુબાજુ હશે લગભગ, તો એ ઊંચાઈ પર પહોંચ્યા પછી ધીમે ધીમે એ ફરીથી એનું ડિસેન્ટ ચાલુ કરે છે અને ડિસેન્ટ કરતાં સાથે આપણે એનું નોઝ પણ અપ જતું જોવા મળે છે. તો એની પરથી કહી શકાય કે પાયલટે ફરીથી વિમાન ઊંચાઈ પકડે એના માટેના પૂરેપૂરા પ્રયત્નો કર્યા છે. તો એમાં પાયલટે એ વિમાનને બચાવવાની પૂરેપૂરી કોશિશ કરી હોય એવું પ્રાથમિક નજરે જણાવી રહ્યું છે. સર, એક એ વાત છે કે બ્લેક બોક્સની એક ચર્ચા. હા, આખા પ્લેનની અંદર સૌથી કોઈ પણ જગ્યાએ પ્લેન ક્રેશ થવાની કોઈ ઘટના હોય, હેલિકોપ્ટર ક્રેશ થવાની કોઈ પણ ઘટના હોય, ગમે તે જગ્યાએ આવી ઘટનાઓ બને છે, તો એક સવાલ ઊભો થાય છે કે બ્લેક બોક્સ આમ તો હોય છે યલો કલરનું બોક્સ, પરંતુ એ બ્લેક બોક્સ એ કઈ જગ્યાએ ફિટ કરવામાં આવે છે પ્લેનની અંદર? જ્યારે 2 દિવસ પહેલા એક બ્લેક બોક્સ મળી આવ્યું હતું તો એવી ચર્ચાઓ હતી કે એક મળ્યું છે, હજુ એક બાકી છે, એકની અંદરથી થોડા માહિતી મળશે, બીજાની અંદરથી પૂરી માહિતી મળશે. તો પ્લેનની અંદર કેવી જગ્યા ઉપર બ્લેક બોક્સ મૂકવામાં આવ્યું છે કે જેના કારણે રિકવર થઈ શકે? અચ્છા, સૌથી પહેલાં તો બ્લેક બોક્સ શું છે એ હું તમને જણાવું. બ્લેક બોક્સ છે એ એક ઓરેન્જ કલરનું સ્ટીલ ટાઇટેનિયમ એલોયનું બનેલું એક બોક્સ હોય છે જે હજારો ડિગ્રી સેલ્સિયસ તાપમાનને કેટલી મિનિટો સુધી બેર કરવા માટે સક્ષમ હોય છે, અને બહુ જબરજસ્ત ઇમ્પેક્ટ એની ઉપર પડે તો પણ એની અંદર જે વિદ્યુત ઉપકરણો છે, જે ઇલેક્ટ્રોનિક સર્કિટ છે એ સુરક્ષિત રહે એ પ્રકારની અંદર વ્યવસ્થા કરેલી હોય છે. જે બ્લેક બોક્સ છે એ સામાન્ય રીતે વિમાનના પાછળના ભાગમાં ઉપર જે વર્ટિકલ ફિન હોય છે એની નીચે લગાવવામાં આવે છે, અને એની અંદર પાયલટ જે પણ કંટ્રોલ્સ ઓપરેટ કરે, જે વિમાનની ઊંચાઈ છે, વિમાનની ઝડપ છે, વિમાનની દિશા છે, કે એ બધું એની અંદર સેવ થતું રહેતું હોય છે. સાથે કોકપિટની અંદર જે પણ અવાજ ઉત્પન્ન થાય છે, જેમ કે પાયલટ કો પાયલટ જે વાતચીત કરે છે, પાયલટ જે ગ્રાઉન્ડ ઉપર ATC સાથે જે કમ્યુનિકેટ કરે છે એ બધું એની અંદર રેકોર્ડ થાય છે. સાથે કોઈ સ્વિચ ઓપરેટ કરી હોય તો બીપ છે, બઝર છે, એ બધું જ, એટલે કોકપિટની અંદર જે પણ અવાજ ઉત્પન્ન થાય છે એ તમામ પ્રકારના અવાજ એ રેકોર્ડ કરીને એ કોકપિટ વોઇસ રેકોર્ડરની અંદર સેવ થતા હોય છે. એટલે 2 અલગ સિસ્ટમ નથી હોતી, પણ કેવું છે કે એ બંનેનો સમાવેશ એક બ્લેક બોક્સની અંદર કરવામાં આવે છે, જેની અંદર એટલે ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડર એ બંને એ બ્લેક બોક્સની અંદર હોય છે. અચ્છા, તો બંને એક જ બ્લેક બોક્સની અંદર જે વિમાનના પાછળના ભાગમાં આવે, જી, અને એ એવી જગ્યાએ રાખવામાં આવે કે જે વિમાન ક્રેશ થાય તો સૌથી ઓછી એ જગ્યા કે જેને નુકસાન થાય કે બ્લેક બોક્સ સેફ રહે. બિલકુલ, બ્લેક બોક્સ એવી જગ્યાએ લગાવવામાં આવે છે એ અત્યાર સુધીના જેટલા બી ક્રેશ થયા છે તો એનું ઓબ્ઝર્વ કરવામાં આવ્યું છે કે જેટલા બી ક્રેશ થયા છે એમાં એમ્પેનેજનો ભાગ, એમ્પેનેજ એટલે વિમાનનો જે પાછળનો ભાગ હોય જ્યાં વર્ટિકલ ફિન, અને તમને ખબર હશે કે ત્યાં ઊભી પાંખ અને 2 નાની આડી પાંખ લાગેલી હોય છે, જેને આપણે એ ભાગને ટેલ પ્લેન અથવા તો એમ્પેનેજ કહીએ છીએ. કોઈ પણ ક્રેશ થાય ને તો એના બચવાની સંભાવના, એ ટેલ પ્લેન સુરક્ષિત રહેવાની સંભાવના વધારે હોય છે, એટલે બ્લેક બોક્સ એની અંદર
મૂકવામાં આવે છે, જેથી કરીને ક્રેશ થયા પછી એને રિકવર કરીને ક્રેશના કારણો જાણી શકાય. અચ્છા, કોકપીટની અંદર કયા કયા પ્રકારના એવા ઇન્સ્ટ્રુમેન્ટ લગાવવામાં આવ્યા હોય કે જે સીધા એટીસી સાથે કનેક્ટેડ થાય, કે જેને એક સ્વિચ દબાવે અથવા કોઈ પણ વાતચીત થાય તો એટીસી સુધી એ માહિતી પહોંચે કે ભાઈ અમારા પ્લેનની અંદર આ ઇમરજન્સી આવી છે, પ્લેન અપ નથી જઈ રહ્યું, પ્લેન ડાઉન નથી જઈ રહ્યું, અથવા તો પ્લેનના એક એન્જિન બંધ થઈ ગયું છે તો બીજી એન્જિન કઈ રીતે વર્ક કરવું, એ આખી ઘટના કેવી રીતે એ એટીસી સાથે કનેક્ટેડ થાય? એટીસી જે છે ને, એટીસી સાથે પાયલટ કમ્યુનિકેશનમાં હોય છે અને કોકપિટની અંદર નેવિગેશન કમ્યુનિકેશન સેટ હોય છે, જેની અંદર તમે જે એટીસી સાથે વાત કરવાનો, જે શહેરના એટીસી, જે એરપોર્ટના એટીસી સાથે વાત કરવા માંગતા હો તેની ફ્રીક્વન્સી ટ્યુન કરવાની હોય છે. એટલે એ જે ફ્રીક્વન્સી તમે ટ્યુન કરો એ સ્ટેશન સાથે, એ એરપોર્ટના એટીસી સાથે તમે સંપર્કમાં આવતા હો છો. તો વિમાન ઉડાવતી વખતે જે તમારી પોઝિશન આપવાની હોય છે, ઇન્ટેન્શન આપવાનું, આગળ તમે ક્યારે લેન્ડ થશો, એ બધી માહિતી છે. અથવા તો કોઈ ઇમરજન્સી સર્જાય છે, કોઈ અર્જન્સી સર્જાય છે, તો એ તમામ પ્રકારની માહિતી એટીસીને આપવાની હોય છે એ ફ્રીક્વન્સી, પર્ટિક્યુલર ફ્રીક્વન્સી ઉપર. કોકપીટમાં જઈને જે સમજીએ ફ્રીક્વન્સી કઈ રીતે ક્યાંથી સેટ થાય છે. જી ચોક્કસ. આવો. કાર્ગો પ્લેન હતું જે અત્યારે ઇન્ડસ યુનિવર્સિટીના સ્ટુડન્ટો માટે અહીંયા એજ્યુકેશન માટે લાવવામાં આવ્યા છે કે ને કોઈ પણ ખામી સર્જાય, ટેકનિકલ એરર કોઈ આવે તો એ એરરને કેવી રીતે સોર્ટ આઉટ કરવી તેને લઈને આ પ્લાન અહીંયા મૂકવામાં આવ્યું છે. હવે આપણે અહીંયા અત્યારે પ્લેનની આ સીટ છે, જાની સર અત્યારે પાયલટની મેન સીટ ઉપર બેઠા છે અને હું એવો પ્રયત્ન કરું છું કે કો પાયલટની સીટ ઉપર હું બેસું. ચલો, આ પ્લેન છે અને પ્લેનની આ બંને સીટ છે. હું જે સીટ ઉપર બેઠો છું એ કો પાયલટની સીટ છે અને ઉમંગ સર જે સીટ ઉપર બેઠા છે એ મેન પાયલટની સીટ છે. સર, સૌથી પહેલાં રનવે ઉપર પ્લેન ઊભું છે, પ્લેનના તમામ એ ઇક્વિપમેન્ટ અહીંયા જો, અહીંયા તમામ એ જગ્યાએ નકરા એ મીટર આપને નજરે પડી રહ્યા છે. શરૂઆતમાં ફ્લાય કરવાની જ્યારે શરૂઆત થાય, એન્જિન સ્ટાર્ટ છે, તો શરૂઆત ક્યાંથી થાય? બેઝિક એક માહિતી કે પ્લેનની અંદર પેસેન્જર્સ અને ફ્યુઅલ ને બધું જ્યારે વિમાનમાં પેસેન્જર્સને બેસાડી દેવામાં આવે, સિક્યોરિટી ચેકિંગ કમ્પ્લીટ થઈ ગયું હોય, ફ્યુઅલ ને બધું ભરાઈ જાય પછી ડિપાર્ટ થતું હોય છે. પણ એની પહેલાં પાયલટ્સ અને એન્જિનિયર્સ એ વિમાનને ઉડાન પહેલાં ચેક કરતા હોય છે, જેને આપણે પ્રી ફ્લાઇટ ચેક કહીએ છીએ. પ્રી ફ્લાઇટ ચેકમાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ ચેક કરવાના હોય છે, કેબિન ચેક કરવાની હોય છે, પછી વિમાનનું જે આખું અમુક ડોક્યુમેન્ટ્સ ચેક કરવાના હોય છે, વિમાનને આખું બહારથી ચેક કરવાનું હોય છે, જે પાયલટ અને એન્જિનિયર્સ એને આખું બહારથી ચેક કરે છે, જેની અંદર ક્યાં ઓઇલ લીકેજ છે કે નહીં, કે ડેન્ટ છે, ડેમેજ છે, કે એ બધું જ ઉડાન પહેલાં વિમાનની સંપૂર્ણપણે ચેકિંગ કરવામાં આવે છે. એ પછી એક ચેકલિસ્ટ ફોલો કરવામાં આવે છે, જેને આપણે પ્રી ફ્લાઇટ ચેકલિસ્ટ કહેવામાં આવે છે. પ્રી ફ્લાઇટ ચેકલિસ્ટમાં આખું જ્યારે તમે એન્જિન સ્ટાર્ટ કરો, એન્જિન સ્ટાર્ટ કરતાં પહેલાંનું ચેકલિસ્ટ હોય, પછી જ્યારે તમે ટેક્સિંગ કરતા હો ટેક્સિંગનું ચેકલિસ્ટ હોય, તમે જ્યારે ટેક ઓફ કરવાના હો એની પહેલાં પ્રી ટેક ઓફ ચેકલિસ્ટ પણ કરવામાં આવે છે. એટલે કોઈ પણ કોકપિટમાં કોઈ પણ ગતિવિધિ કરવામાં આવે તો એને એ પ્રોપર મેન્યુફેક્ચરર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલ ચેકલિસ્ટ દ્વારા કરવામાં આવતું હોય છે. હવે અહીંયા આપણે સમજી લો કે રનવે ઉપર આપણે અત્યારે ઊભા છીએ. જી જી. હવે અહીંથી ઉડાન જ્યારે ભરવાની હોય, જ્યારે એ બોઈંગ 787 જ્યારે અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ થયું, 600 ની હાઇટ જ્યારે ફીટની હાઇટ ઉપર હતું, તો એ રનવે ઉપરથી જ્યારે ટેક ઓફ થયું ત્યારે અહીંથી સિંગલ એન્જિન, ડબલ એન્જિન આ જે આપણે બતાવી રહ્યા છો, એ કેવી રીતે અહીંથી શરૂઆત થાય કે ચલો રનવે ઉપર પ્લેન ગયું અને અચાનક એ સિગ્નલ અથવા પ્લેનની અંદર કોઈ ખામી છે તો સીધો જ આપણે એટીસીનો સંપર્ક કરવો હોય તો કેવી રીતે કરી શકીએ? સૌથી પહેલાં એટીસીનો સંપર્ક કરવા માટે તમે આ જગ્યાએ આ થ્રોટલ ક્વોડ્રન્ટ છે ને આ ભાગમાં તમે તમને આ બે ભાગ દેખાઈ રહ્યા છે, એને આપણે નેવકોમ સેટ, નેવિગેશન કમ્યુનિકેશન સેટ કહીએ છીએ. એ એટીસી સાથે અહીંયા આ જે છે ને એ ફ્રીક્વન્સી સેટ કરીને આ તમે જોઈ શકો છો, આ ફ્રીક્વન્સી બદલાઈ રહી છે, રાઈટ? તો આ જે ફ્રીક્વન્સી છે, ફ્રીક્વન્સી બદલીને તમારે જેમની સાથે કમ્યુનિકેટ કરવું હોય એની પર એ મેસેજ રિલે કરવાનો હોય છે. પ્રી ફ્લાઇટ અગર વાત કરીએ તો એ જ મેં કીધું કે પ્રી ટેક ઓફ ચેકલિસ્ટ ટેક ઓફની પહેલાં ફોલો કરવામાં આવે છે અને એટલે બધા ઇન્સ્ટ્રુમેન્ટ એ વખતે ચેક કરવામાં આવે છે, ફ્લેપ સેટિંગ ચેક કરવામાં આવે છે, લેન્ડિંગ ગિયર છે, એર બ્રેક છે, પછી જે અલ્ટિમીટરનું જે પ્રેશર સેટિંગ છે એ બધું ચેક કરીને પછી ટેક ઓફ માટે વિમાનને
તૈયાર કરવામાં ટેક ઓફ માટે વિમાન તૈયાર થાય છે. વિમાનને રનવે ઉપર એલાઇન કરવામાં આવે છે અને ચેક કરવામાં આવે છે કે રનવે પર કોઈ ઓબ્સ્ટેકલ તો નથી, એ વિઝ્યુઅલી ચેક કરવામાં આવે છે. ત્યારબાદ પાયલટ વિમાનની બ્રેક્સ રિલીઝ કરે છે અને આ જેમ કે આ વિમાનમાં 2 એન્જિન છે, એન્જિન 1 અને એન્જિન 2, એટલે આ થ્રોટલ પકડીને આ રીતે પાયલટ એને આ રીતે ફૂલ આગળ કરી દે છે, જેમાં બંને એન્જિનો વિમાનના એ ફૂલ પાવરથી વર્ક કરતા હોય છે અને પછી વિમાન આગળ રોલ થવાનું ચાલુ કરી દે અને પછી V1 સ્પીડ આવે એ પછી ધીરે ધીરે પાયલટ રોટેટ કરવાનું શરૂ કરે. આ રીતે આ જે છે આને આપણે કંટ્રોલ કોલમ કહીએ છીએ. એ કંટ્રોલ કોલમ પોતાની તરફ ખેંચીને એ વિમાનને પછી નોઝ અપ કરતા હોય છે. તો આ કંટ્રોલ પેનલ કંટ્રોલ કોલમ પાયલટ અને કો પાયલટ જે બંને બેઠા હોય છે એ બંનેમાંથી કોઈ એક પણ અપ કરે તો બંનેનું અપ થવાનું છે. તમે જોઈ શકો છો કે આ જે કંટ્રોલ કોલમ છે અને તમે જ્યાં બેઠા છો તે કંટ્રોલ કોલમ છે, એ બંને કંટ્રોલ કોલમ એકબીજા સાથે જોડાયેલા છે. ઓકે, એટલે હું ઓપરેટ કરું છું તો આપનું જે કંટ્રોલ કોલમ છે એ બાજુનું પણ ઓપરેટ થઈ રહ્યું છે, તે આપ જોઈ શકો છો. ઓકે, જી જી. આ ડાબે અને જમણે વાળવા માટે આ છે અને આ નીચે અને આ નોઝ અપ કરવા માટે, પિચ અપ કરવા માટે છે. ઓકે, તો આ જ વસ્તુ લેન્ડિંગમાં પણ છે કે લેન્ડિંગ માટે એ તમે જ્યારે રનવેને નજીક લઈ જાઓ છો ત્યારે આની સાથે સાથે આનો પણ ઉપયોગ થાય? આ જે છે ને એ લેન્ડિંગ ગિયર અપ કરવા માટે છે. ઓકે, એટલે વિમાન ટેક ઓફ થઈ જાય અને પછી તમારે જ્યારે લેન્ડિંગ ગિયર અપ કરવાનું હોય ત્યારે આને પકડીને આ રીતે ખેંચીને પછી આને ઉપર કરી દેવાનું હોય છે. એટલે વિમાનના જે વ્હીલ્સ છે, વિમાનના જે પૈડા જે છે, આપણે જે અંડર કેરેજ કે લેન્ડિંગ ગિયર કહીએ છીએ, એ ધીરે ધીરે ઉપર તરફ જતા રહે છે અને અંદર જતા, જેનાથી હવા સાથે ઘર્ષણ ઓછું થઈ જાય છે અને વિમાન પછી સ્પીડ પકડે છે. હવે અહીંયા એવું ટેકનિકલ ઇક્વિપમેન્ટ કયું હોય કે જે આપણે અત્યારે જે વાતચીત કરી રહ્યા છીએ એ સીધું બ્લેક બોક્સની અંદર રેકોર્ડ થાય, અથવા તો આપણે અહીંયા કમ્યુનિકેશન કોઈ સેટ કરીને રાખ્યું હોય એ કમ્યુનિકેશન ફ્રીક્વન્સીના આધારે જે તે એટીસી સીધું આપણી સાથે કનેક્ટેડ હોઈ શકે? હા, એટલે મેં તમને જે પ્રમાણે પહેલા કીધું એ કોકપિટમાં કોઈ પણ અવાજ ઉત્પન્ન થાય એટલે એ સીધું કોકપિટ વોઇસ રેકોર્ડરમાં રેકોર્ડ થઈ જાય. અને જે બ્લેક બોક્સની અંદર જે કોકપિટ વોઇસ રેકોર્ડર છે અને જે ફ્લાઇટ ડેટા રેકોર્ડર છે એની ખાસિયત એ હોય છે કે એમાં જે જૂનો ડેટા છે બધો એ ઇરેઝ થતો રહે છે અને નવો ડેટા સુપર ઇમ્પોઝ થતો રહે છે તેની પર. એટલે જૂનો ડિલીટ થતો રહે, એની પર નવો આવતો રહે, જૂનો ડિલીટ થતો રહે, નવો. તો જ્યારે વિમાન ક્રેશ થાય, દુર્ઘટનાગ્રસ્ત થાય કે કોઈ ઇન્વેસ્ટિગેશન કરવાનું હોય ત્યારે બ્લેક બોક્સનું તમને છેલ્લા 2-1 કલાકનો રેકોર્ડ તમને અવેલેબલ થઈ જતો હોય છે. અહીંયા આજે મીટરો બતાવવામાં આવ્યા છે. સામાન્ય લોકો હોય કે જે પ્લેનની અંદર બેઠા છે, સવારી કરી છે, પરંતુ કોઈ દિવસ કોકપિટની અંદર નથી આવ્યા તો એમને ખ્યાલ નથી હોતો કે આ મીટર. હવે આમાંથી કોઈ પણ એક વસ્તુમાં એરર હોય તો એ બ્લિંકિંગ થતું હોય કે એ ફ્લાઇટ રનવે ઉપર ઊભી છે, ઉડાન માટે તૈયાર છે, ચેક થઈ ગયું, એમાં કોઈ એરર ના બતાવી, પરંતુ અંદર કોઈ એવી ટેકનિકલ એરર હોય કે જેના કારણે એન્જિન ગિયર અપ કર્યા, સ્પીડ પકડવાની તૈયારી હતી, આમાં કોઈ એરર આવે તો એ કેવી રીતે એડજસ્ટ થાય, બતાવી કેવી રીતે? ધારો કે અહીંથી હું એક એક્ઝામ્પલ આપું છું કે મેં જ્યારે સપોઝ હું ટેક ઓફ માટે ફૂલ પાવર આપું આ રીતે, બરાબર છે, તો આમાં જે એન્જિન ઇન્સ્ટ્રુમેન્ટ છે તો એન્જિન ઇન્સ્ટ્રુમેન્ટમાં સામાન્ય રીતે બંને જે પોઇન્ટર્સ હોય એ ઇક્વલ બતાવે. સપોઝ આ પોઝિશન છે કે આ પોઝિશન છે કે આ પોઝિશન છે તો એ બંને ઇક્વલ બતાવશે. ધારો કે બંનેમાં ડિફરન્સ જોવા મળે તો એનો મતલબ કે કંઈક ગડબડ છે. સામાન્ય રીતે એવું હોય છે કે દેખો એક હોય છે પ્રિવેન્ટિવ એક્શન. પ્રિવેન્ટિવ એક્શન એટલે કે તમને એવું તમારી પાસે સમય હોય, જેમ કે ટેક ઓફ કરતા પહેલા હું જ્યારે ફૂલ પાવર આપું ત્યારે મારી નજર અહીંયા પડે તો મને ખબર પડી જાય કે બંને એન્જિનો બરાબર ફંક્શન કરે છે. પણ ટેક ઓફ થયા પછી કેવી રીતે, ધારો કે કોઈ સડન પ્રોબ્લેમ આવે કે અથવા તો ક્રૂઝ કરી રહ્યા છીએ કે ડિસેન્ટ કરી રહ્યા છીએ અને જો સડન પ્રોબ્લેમ આવીને શટડાઉન થઈ ગયું એન્જિન કે અથવા તો કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ ગઈ તો પછી એના એ પ્રમાણે અહીંયા જેમ કે આ બધા એલાર્મ્સ છે, એ એલાર્મ્સ બધા વાગતા હોય છે. આ જે તમે જોઈ શકો છો અહીંયા, બરાબર, એ અમુક એલાર્મ્સ હોય છે, એલાર્મ્સ વાગે છે આ જગ્યાએ પણ, જેને આપણે એનાઉન્સિએટર પેનલ કહીએ છીએ. હાજી, એનું એનાઉન્સિએશન, એનું એનાઉન્સમેન્ટ અહીંયા આ પ્રમાણે થતું હોય છે અને એ અહીંયા લાઇટ બધી ચાલુ થાય અને એ પ્રમાણે તમે ટેકનિકલ પ્રોબ્લેમ તમે રેક્ટિફાઈ કરી નાખો એટલે એ લાઇટ બંધ થઈ જાય. ઓકે, હવે આપણે સમજી લો કે આપણે 5000 ફીટની ઊંચાઈ પર આપણે અત્યારે ફ્લાય કરી રહ્યા છીએ અને અચાનક આપણને એટીસીમાંથી કોઈ મેસેજ આવે કે ચલો તમે 5000 ફીટની ઊંચાઈ પર છો તો તમે તમારી ઊંચાઈ થોડી ડાઉન લાવો અથવા તો તમે અપ લઈ જાઓ, કેમ કે તમારી સામે 5000 ફીટની ઊંચાઈ પર જ એક બીજું એક પ્લેન આવી રહ્યું છે. તો એ આપણને રડારમાં કઈ જગ્યાએ બતાવશે, આપણને રડારમાં કેવી રીતે આપણને ઇન્ફોર્મ થશે કે જેના કારણે બે પ્લેન એકબીજાની સામસામે ક્રેશ ન થાય? વિમાનની અંદર ટ્રાફિક કોલિઝન એવોઇડન્સ સિસ્ટમ લાગેલી હોય છે. એ આ એક પ્રકારનું સેકન્ડરી રડાર છે.
ટ્રાફિક કોલિઝન એવોઇડન્સ સિસ્ટમ એટલે સામેથી જે વિમાન આવતું હોય એ આપણા વિમાનના સંદર્ભમાં કેટલું ઉપર છે, કેટલું નીચે છે, કેટલું ડાબે જમણે છે અને આપણા વિમાન સાથે ટકરાવવાની તેની સંભાવના કેટલી છે એ આપણને અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટમાં જે ટીકાસ ઇન્સ્ટ્રુમેન્ટ જે આપણે હોય છે ટ્રાફિક કોલિઝન એવોઇડન્સ સિસ્ટમ એની અંદર એ ટપકા સ્વરૂપે દેખાય છે. એટલે પાયલટનું જેવું ધ્યાન જાય કે તો પાયલટ એ પ્રમાણે તરત જ એક્શન લઈને જે ટ્રાફિક એડવાઇઝરી કે રિઝોલ્યુશન એડવાઇઝરી જેને આપણે કહેતા હોઈએ છીએ એ જનરેટ થાય છે અને પાયલટ એ પ્રમાણે તરત જ તેને લેફ્ટ રાઇટ કે ઉપર નીચે કરીને એને વિમાનને બચાવી લે છે. સર આપે જેમ અહીંયા મને પહેલાં બતાવ્યું, મારે એ ખાસ એટલા માટે સમજવું છે કે હું અમદાવાદ થી મારું પ્લેન ટેકઓફ થયું અને અમદાવાદ એટીસી સાથે હું પહેલાં કનેક્ટમાં હતો કે રનવે ઉપર હતો. એટીસીએ મને ક્લિયર આપ્યું કે તમારો રનવે આ છે, એ રનવે ઉપરથી તમે ઉડાન ભરો છો. હવે એ કેટલા સમય સુધી એટીસી એ અમદાવાદ મારી સાથે કનેક્ટેડ હોય? અમદાવાદ પછી સીધું એટીસી એ રાજસ્થાન આવી જશે, ત્યારબાદ ઉત્તર પ્રદેશનું કોઈ આવે અથવા દિલ્હીનું કોઈ એટીસી આવે, તો એટીસી સાથે કનેક્ટિવિટીમાં એ કોઈ ફ્રીક્વન્સી લખેલી હોય કે આ ફ્રીક્વન્સી તમારે અહીંયા સેટ કરો એટલે તમે એ એટીસી સાથે કનેક્ટેડ થાવ? જ્યારે અમદાવાદથી સપોઝ આપણે ટેક ઓફ કરીએ, ધારો કે એક ફ્લાઇટ છે અમદાવાદથી દિલ્હીની, તો ધારો કે અમદાવાદથી આપણે ટેક ઓફ કરીએ ત્યારે પાયલટ્સ જે હોય છે એ અમદાવાદની ફ્રીક્વન્સી ઉપર હોય છે, એ અમદાવાદ સાથે કોન્ટેક્ટમાં હોય છે, અમદાવાદ એટીસી સાથે કોન્ટેક્ટમાં હોય છે. જેમ એ ટેક ઓફ કરે અને આપણે જોઈશું કે અમદાવાદથી દિલ્હીની જે ફ્લાઇટ છે તો એની વચ્ચે મુખ્ય એરપોર્ટ્સ કયા હોય છે? ઉદયપુર હોય છે, એ પછી જયપુર હોય છે અને એ પછી દિલ્હી હોય છે. અને વચ્ચે પાછી એક FIR પણ આવે. FIR એટલે ફ્લાઇટ ઇન્ફોર્મેશન રિજન, એટલે એક પ્રકારની એક ઇન્વિઝિબલ બોર્ડર છે જે ઉત્તર ભારત અને મધ્ય ભારતને કે વેસ્ટર્ન રિજનને જોડે છે. એટલે એ પ્રકારની એક ઇન્વિઝિબલ. તો જ્યારે વિમાન ટેક ઓફ થાય તો પહેલાં તો અમદાવાદના જ કોન્ટેક્ટમાં હોય, પણ જેમ ટેક ઓફ થઈને પછી આગળ જાય એ પહેલાં ડાયરેક્ટ દિલ્હી તરફ ન હોય, એ થોડું ઉદયપુર તરફ જાય, કારણ કે એને ઉદયપુરનું સિગ્નલ મળતું હોય જેને આપણે VOR કહીએ છીએ, વેરી હાઈ ફ્રીક્વન્સી ઓમની રેન્જ. તો ત્યાં સુધી એટલે ઉદયપુરની ફ્રીક્વન્સી પછી ટ્યુન કરે, એ ફ્રીક્વન્સી ઉપર એ ઉદયપુર સુધી જાય. ઉદયપુર પહોંચવા આવે એટલે પછી આગળ એ ઉદયપુર ક્રોસ કરીને થોડુંક આગળ જાય એટલે એ જયપુરના કોન્ટેક્ટમાં આવે અને પછી જયપુર થોડું ક્રોસ કરે ત્યાં દિલ્હીના કોન્ટેક્ટમાં આવે. એટલે એ રીતે તમે અમદાવાદથી ટેક ઓફ કર્યા પછી તમને દિલ્હીની ડાયરેક્ટ ફ્રીક્વન્સી ના મળે, એટલે તમારે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ એ કરવું પડતું હોય કમ્યુનિકેશન. અચ્છા, હવે આપણે એ વાત સમજવી છે મારે. અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશ થયું, આપે એ વિડીયો બહુ નિરીક્ષણ કર્યું, આપે એ વિડીયોની અંદર આપે 360 વ્યૂ પણ એ વિડીયો જોયો કે જે જગ્યા ઉપર પ્લેન ક્રેશ થયું છે ત્યાં પાયલોટની થોડી એ સૂઝબૂઝ હતી કે જેના કારણે એ પાયલોટે થોડું પ્લેન એક તરફ નમાવ્યું. હવે એ ઇમરજન્સી સિચ્યુએશન છે, ચલો આપણે આ પ્લેનની અંદર બેઠા છીએ, આ એ જ ફ્લાઇટ છે કે જે અમદાવાદની અંદર ક્રેશ થવાની સમયગાળો છે, તો એ પાયલટે એ દરમિયાન છેલ્લી ઘડીએ એને શું કર્યું છે, કઈ તરફ એનું આ જે સ્ટેરિંગ છે કઈ તરફ એને મૂવ કર્યું છે, શું કર્યું છે, આપે જે 360 વ્યૂની અંદર તમે જે નિરીક્ષણ કર્યું એની વાત સમજવી છે. તમે જોશો તો તમે ગૂગલ મેપ ઉપર જોશો ને તો જે રનવે 23 કહેવાય છે, જ્યાંથી બોઈંગ 787 ડ્રીમલાઇનર એર ઇન્ડિયા ફ્લાઇટ 171 ટેક ઓફ કર્યું, એ ટેક ઓફ કરીને એ વિમાન થોડી હાઇટ ગેઇન કરે છે, પણ એ બહુ ખાસ લેફ્ટ રાઇટ નથી જતું. પણ તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હશે કે હલકું એને લેફ્ટ ટર્ન બિલકુલ નોમિનલ લેફ્ટ બેંક થોડોક બતાવે છે જ્યાં વિમાન ક્રેશ થયું. અગર તમે ગૂગલ મેપ ઉપર જોશો તો તમને જણાશે કે જ્યાં વિમાન ક્રેશ થયું ત્યાં મોટાભાગનો ગ્રાઉન્ડ જેવો વિસ્તાર છે, ત્યાં બહુ ખાસ હાઈ ડેન્સિટી બિલ્ડિંગ્સ નથી. એટલે પાયલટે ધારો કે એ સીધું ગયું હોત તો એ કદાચ રેસિડેન્શિયલ એરિયા છે કે સિવિલ હોસ્પિટલનો જે એવું કહે છે કે 1200 બેડની હોસ્પિટલ છે, તો એ બાજુ જાત તો એમાં વધારે કેઝ્યુઅલ્ટી થવાના ચાન્સીસ હતા. પાયલટે સૂઝબૂઝ વાપરી, એવું લાગે છે કે પાયલટે સૂઝબૂઝ વાપરી હોય અને થોડુંક લેફ્ટ બેંક મારીને, જો વિમાન સ્ટોલ ના થયું હોય તો એ વખતે થોડુંક લેફ્ટ બેંક વાપરીને એમણે જે ગ્રાઉન્ડમાં ક્રેશ લેન્ડ કરાવવાની કોશિશ કરી. કદાચ એને કારણે જે ટોટલ નંબર ઓફ કેઝ્યુઅલ્ટી જે થવાની હતી એ ઘણી ઘટી ગઈ. જે ઓન ગ્રાઉન્ડ કેઝ્યુઅલ્ટી હતી એ કદાચ એવું પ્રાથમિક નજરે લાગી રહ્યું છે. એવું આપણે ગૂગલ મેપ ઉપર સપોઝ રનવેથી સીધી લાઈન ખેંચીએ તો આપણને થોડું ખબર પડે કે વિમાનની જે ક્રેશ સાઇટ છે ત્યાં કંઈ ખાસ આજુબાજુ બિલ્ડિંગ્સ નથી. જી સર, આપે ઇન્ડિયસ યુનિવર્સિટીની અંદર અત્યારે સ્ટુડન્ટોને અભ્યાસ કરાવી રહ્યા છો. હાજી. તમે કઈ ફ્લાઇટનો ઉડાન ભરો છો ને અનુભવ આપને સર કેટલી કલાકનો ફ્લાઇંગનો છે? જેમ આજે પ્લેન ક્રેશ થયું એમાં મેન પાયલોટ જે હતા કે જેને 8200 કલાકનો ફ્લાઇંગનો અનુભવ હતો. હા, જે
8,200 કલાકનો જો ફ્લાઇંગનો, હું તો કમર્શિયલ પાયલટ છું અને 2004થી ફ્લાઇંગ એક્ટિવિટી સાથે જોડાયેલો છું, પણ જે પાયલટ્સ હતા એ 8,000+ કલાકનો અનુભવ ધરાવતા હતા, જે આપણે કેપ્ટન જેને કહીએ છીએ તે કેપ્ટન સબરવાલ. તો એટલે એમનાથી ભૂલ થાય એવી શક્યતા આપણે નકારી શકાય કે એ બહુ જ એક્સપિરિયન્સ પાયલટ હતા અને એમણે જે પ્રમાણે પ્રોફેશનલિઝમનું જે એમણે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે, એમણે જે પ્રમાણે આવી 30-40 સેકન્ડ સુધી જે વિમાનનું સંચાલન કર્યું છે, આવી ઇમરજન્સીમાં પણ એમણે પ્રોપર મેડે મેસેજ રિલે કર્યો અને પ્રોપર મેસેજ કન્વે કર્યો એટીસીને. તો આ એમનું એક પ્રોફેશનલિઝમ બતાવે છે, જે ખરેખર ખૂબ જ અદ્ભુત અને વખાણવા યોગ્ય છે. સર, ઇન્ડિયસ યુનિવર્સિટીના સ્ટુડન્ટો જે અત્યારે તમારી અંડર ટ્રેન થઈ રહ્યા છે, જી જે મિકેનિઝમ અહીંયા શીખી રહ્યા છે, ટેકનિકલી વસ્તુ શીખી રહ્યા છે, કે એન્જિનિયરિંગ વર્ક શીખી રહ્યા છે, તમે એ સ્ટુડન્ટોને તમે શું કહેવા માગશો કે જ્યારે પણ આવી રીતે કોઈ તમે અહીંથી ભણીને તમે આગળ વધ્યા છો, તમે કોઈ પણ એરપોર્ટ પર તમે કામ કરતા હોય, કોઈ પણ સંસ્થા સાથે તમે જોડાયેલા હોય, તો એક એક નાની નાની ખામી એ દૂર કરવી ખૂબ જરૂરી છે. કેમ કે આ જે બોઈંગ 787 હતું કે જેમાં 242 લોકો, કે જેમાંથી એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે, બાકી એ તમામ લોકોના એ જીવ એ જતા રહ્યા છે. તો એ લોકોને તમે શું કહેવા માગશો, તમારા સ્ટુડન્ટોને તમે શું કહેવા માગશો કે જ્યારે તમે ફિલ્ડ ઉપર જાઓ છો ત્યારે એક એક બાબત કેવી રીતે ચકાસવી જોઈએ? હા, ઇન્ડસ યુનિવર્સિટી અને વેસ્ટર્ન ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ, આ જે ઇન્સ્ટિટ્યૂટ છે એ મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન અંડરમાં છે, જે ડીજીસી, આપણે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા એપ્રુવડ છે. એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગ, એરોનોટિકલ એન્જિનિયરિંગ, એરોસ્પેસ એન્જિનિયરિંગ કે ડિફેન્સ એરોસ્પેસ કે ડિફેન્સ ટેકનોલોજી સાથે સંકળાયેલા જે વિદ્યાર્થીઓ છે, એ લોકોને મારે ખાસ એટલા માટે કહેવું કે જે કોઈ સપોઝ અન્ય બ્રાન્ચના વિદ્યાર્થીઓ છે, તો ધારો કે એમાં કોઈ એમનાથી ભૂલ થઈ જાય, તો ફોર એક્ઝામ્પલ તમે કોઈ 2 વ્હીલર કે 4 વ્હીલરના તમે એન્જિનિયર છો અને જો તમારાથી ભૂલ કોઈ ટેકનિકલ ડિઝાઇનિંગમાં કે મેન્ટેનન્સમાં કે કોઈ ખામી સર્જાય, તો જે ચાલક હોય એ સાઈડમાં એ પોતાનું વ્હીકલ ઊભું કરી શકે, એમાં કોઈનો જીવ ખાસ જતો નથી. મગર જ્યારે તમે એરોનોટિકલ આ પ્રકારના અભ્યાસક્રમો સાથે અગર તમે જોડાયેલા હો, વિમાન સાથે જોડાયેલા હો, તો તમારા ઉપર એક બહુ મોટી રિસ્પોન્સિબિલિટી આવી જાય છે. કારણ કે જો તમે કોઈ એક ભૂલ કરો તો પાયલટ્સ છે, કેબિન ક્રૂ છે, પેસેન્જરોના જીવ જોખમમાં મુકાતા હોય છે. કારણ કે વિમાનને ઉપર હવામાં સાઈડમાં પાર્ક નથી કરી શકાતું અને ત્યાં રીટેકના ચાન્સીસ લગભગ નહિવત હોય છે. એટલે કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ સર્જાય કે એવું કંઈ થાય તો પછી પાયલટે અને જે ઓનબોર્ડ લોકો છે એમને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. તો મારી અપીલ આ વિદ્યાર્થીઓને એટલી જ છે કે તમે અભ્યાસમાં પૂરેપૂરું ધ્યાન આપો, પૂરેપૂરા સમર્પણ ભાવથી અભ્યાસ કરીને તમારા બધા જ કોન્સેપ્ટ ક્લિયર કરો. તમે જ્યાં ભવિષ્યમાં જોબ કરો તો તેમાં પણ પૂરા ડેડિકેશનથી, પૂરા કોન્સન્ટ્રેશન, પૂરા ફોકસ સાથે કરો, જેથી કરીને આ પ્રકારની દુર્ઘટનાઓ ટાળી શકાય જો ટેકનિકલ એરરથી ઉત્પન્ન થતી હોય તો. ઉમંગ સર, થેન્ક યુ અને એ માહિતી આપવા બદલ અને સાથે જ અમારી સાથે વાતચીત કરવા બદલ કે આખી આ ઘટના કેવી રીતે બની હતી, શું કઈ એ ઘટના હતી અને જે પાયલોટનો છેલ્લો સિગ્નલ હતો, એક એ સિગ્નલની પણ ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે કે મે ડેનો સિગ્નલ આપ્યો હતો. સર, એ એક અંતિમ ક્વેશ્ચન મારે આપની પાસેથી સમજવું છે કે મે ડેનો જે આપણે આ પાયલટ તરફથી જે સંકેત આપવામાં આવે એટીસીને, એનો અર્થ શું અને છેલ્લી ઘડીએ જ્યારે આપવામાં આવે, છેલ્લી ગણતરીની સેકન્ડો હોય ત્યારે જેમ? જી, મેડેનો મતલબ એ ઇમરજન્સી દર્શાવે છે. વિમાન જ્યારે ઘણી ક્રિટિકલ પરિસ્થિતિમાં મુકાઈ જતું હોય છે, જ્યારે વિમાનમાં જેમ કે એન્જિન ફેલ થઈ જવું, કોઈ વિમાન ઉપર કંટ્રોલ ખોઈ બેસવો વગેરે વગેરે, વિમાન પોતાના ધાર્યા પ્રમાણે, પાયલટના ધાર્યા પ્રમાણે ફોલો ના કરતું હોય, તો એવા પરિસ્થિતિમાં હાઇટ ધીમે ધીમે લૂઝ કરી રહ્યું હોય કે ઝડપથી લૂઝ કરી રહ્યું હોય, આવી પરિસ્થિતિઓમાં મેડેનો મેસેજ, જેને આપણે ઇમરજન્સી મેસેજ કહીએ છીએ, એ રિલીઝ કરવામાં આવતો હોય છે. જેમાં સૌથી પહેલાં તો કન્ડિશન, વિમાનનું આઈડેન્ટિફિકેશન જણાવ્યા પછી કન્ડિશન અત્યારે કઈ છે, કે વિમાનમાં શું તકલીફ થઈ છે એ જણાવવામાં આવે છે. ઇન્ટેન્શન જણાવવામાં આવે છે કે જ્યાં બી ક્રેશ થાય ત્યાં મેડિકલ સર્વિસીસ અને ફાયર ફાઇટિંગ સર્વિસીસ પહોંચતી કરવામાં આવે અને પોઝિશન કહેવામાં આવે છે કે અત્યારે શું પોઝિશન છે અને કઈ સાઇટ ઉપર ક્રેશ થવાની સંભાવના છે. તો આટલી ઇન્ફોર્મેશન એટીસીને પહોંચાડવામાં આવે છે, જેથી કરીને મેડેનો મેસેજ સાંભળતાની સાથે જ એને એ વિમાનને પ્રાયોરિટીના ધોરણે એટેન્ડ કરવામાં આવે છે. સર, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. થેન્ક યુ અને
ઇન્ડિયન યુનિવર્સિટી અને સાથે જ જે એરોનોટિકલ સ્કૂલ કે જે અહીંયા સ્ટુડન્ટોને શીખવાડી રહી છે WIIA આપણે એ સમજવાનો ખૂબ પ્રયત્ન કર્યો. એ નજીકથી અને બારીકાઈથી જાણ્યું કે પ્લેનની અંદર કયા પ્રકારના ઇક્વિપમેન્ટ લાગેલા હોય છે, તેનું કંટ્રોલ એ કેવી રીતે થતું હોય છે, અને સાથે જ અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશની જે ઘટના બની એ ઘટના પાછળ શું એ હકીકત હતી એ જાણવાનો આપણે પ્રયત્ન કર્યો હતો. અને એ ઉમંગ જાની સરે આપણને બખૂબી એ સમજાવ્યું છે. દર્શકો સુધી પણ માહિતી અમારે પહોંચાડવી હતી, એટલા માટે અમે સતત એમના સંપર્કમાં હતા. અને જ્યારે આજે એમની શિડ્યુલની વચ્ચેથી જ્યારે એમને સમય મળ્યો ત્યારે અમને પણ એમને થોડો સમય આપ્યો ને આપણા સુધી એ માહિતી પહોંચાડવાનો અમે પણ પ્રયત્ન કર્યો. મારે ખાસ તમને એ જણાવવું છે કે આજે AI-171ની જે દુર્ઘટના બની છે એમાં બ્લેક બોક્સ રિકવર થયું છે. બ્લેક બોક્સમાંથી માહિતી આવશે એ પછી જ ખબર પડી શકશે કે વિમાનની દુર્ઘટનાનું સાચું કારણ શું હતું. એટલે અત્યારે તર્ક વિતર્કો કરવા, અત્યારે આપણે વિડીયો જોઈને આપણે જે બધું જે વિચારી રહ્યા છીએ એ બધી સંભાવનાઓ છે. સાચી હકીકત તો બ્લેક બોક્સના એનાલિસિસ પછી જ બહાર આવશે, જેની અંદર ઘણી બધી ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ છે, DGCA છે, AAIB છે, NTSB છે, યુરોપની પણ એજન્સી છે, અહીંયા પોલીસ જે છે એ પણ આની તપાસ કરી રહી છે. એટલે એનો ફાઇનલી જે રિપોર્ટ આવશે એ જ માન્ય ગણાશે. એટલે દર્શકોને પણ આ બાબતે થોડું સૂઝબૂઝ વર્તવા વિનંતી છે. જી બિલકુલ. તો જે દેશ અને દુનિયાની આ અકસ્માત થયા બાદ, પ્લેન ક્રેશ હોય, હેલિકોપ્ટર ક્રેશ હોય, એ થયા પછી જે એજન્સીઓ તપાસ કરતી હોય છે એમાંની લગભગ મોટાભાગની એજન્સીઓ અત્યારે અમદાવાદની અંદર છે. 7 થી 8 એજન્સીઓ તપાસ કરી રહી છે કે કયા કારણોસર આ દુર્ઘટના ઘટી છે. એ આવનારા સમયની અંદર જ્યારે બ્લેક બોક્સ રિકવર થયું છે એના અંદરથી જે મેસેજ મળશે ત્યારબાદ જ ખ્યાલ આવશે. તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈ? અને અમે આપને જે સમજાવ્યું એ ઉમંગ સર સાથે જે અમે વાતચીત કરીએ તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.